ઘણા બધા લોકોના પ્રશ્ન હતા કે થાઇરોઇડ માટે થઈને શું છે. જે તમે જોવો છો આ છે કાંચીનાથ. આની ઓળખ થાય છે આના પાનથી. તમે પાન જુઓ કેમલ ફ્રૂટ પ્રિન્ટ જેવા હોય, એટલે કે ઊંટના પંજા જેવા, બરોબર. થાઇરોઇડને લગતી જેટલી પણ સમસ્યાઓ છે, એ સિવાય તમે જુઓ તો શરીરમાં કારણ વગરની થતી જેટલી પણ ગાંઠો છે એને ઓગાળવા માટે થઈને બહુ ગુણકારી વસ્તુ છે. એ સિવાય આની જે છાલ હોય છે ડાળીની, એ પાઇલ્સની સમસ્યા માટે પણ ઉપયોગી છે. એ સિવાય આના પાનનો ચૂર્ણ કે ઉકાળો બનાવીને પીવાથી તમે જુઓ જેને PCOSની સમસ્યા હોય છે, જે લેડીઝોને ઘર નથી રહેતો, એની અંદર પણ ખૂબ કામ આવે એવી વસ્તુ છે. એ સિવાય આની ઉપર ઓલરેડી 2007 કે 2011 ની અંદર રિસર્ચ પણ થઈ શક્યા છે. એમાં એ વસ્તુ પણ સાબિત થયેલી છે કે આ ઔષધિ કેન્સરની ગાંઠોને પણ ઓગાળવા માટે તેની ગુણકારી છે. આ તો થઈ સમજો કે સાયન્ટિફિક રિસર્ચની વાત, પણ આથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓ જ્યારે આયુર્વેદના ગ્રંથો લખેલા હતા એની અંદર આ વસ્તુ ઓલરેડી અંકિત કરી ચૂક્યા હતા કે આ ઔષધિ એના કામની જ છે. છતાં પણ જો તમને આયુર્વેદ ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આ ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. આ મનોમંથન કરવાનો વિષય છે. ગીત ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો. હર હર મહાદેવ.